ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ. સ્વાગત છે તમારું મારા આજના ડેઇલી વ્લોગમાં. તો અમે જો રેડી થઈ ગયા છીએ સરસ મજાના ને હવે નીકળી છીએ લગ્નમાં જવા માટે. તો હસ્તી પાછળ દોડતી દોડતી આવતી હતી. મેં કીધું એ દોડવાનું નથી, ધીમે ધીમે હાલવાનું છે. પણ મને નહોતી ખબર કે પાછળ એને પપ્પા ઊભા છે ને, તો એ તો દોડીને એની પાસે જતી હતી. મેં પાછળ જોઈને તો ત્યાં તો એને પપ્પા ઊભા હતા, તો એ તો દોડીને વહી ગઈ એની પાસે. પછી મેં ને સમર્થે તો ઉપાડી લીધો ઠેલો અને અમે નીકળી ગયા નીચે જવા માટે, કેમ કે આપણને કોઈ ઠેલો ઉપડાવે એમ હતું નહીં. એટલે મેં સમર્થને કીધું, સમર્થ તું જ ઉપડાવીને. પછી હું તો રસ્તામાં છે ને વિડીયો લેતી હતી. પતિદેવ કે મારો તો વિડીયો લે. મેં કીધું ના ના તમારો કાંઈ મારે લેવો નથી. પછી આપણે તો પહોંચી ગયા લગ્નમાં. ત્યાં જો આ બ્રાઇડને ચૂંદડી ઓઢાડવાની વિધિ હાલતી હતી, તો આપણે લઈ લીધો એનો એક વિડીયો. પછી ત્યાં તો હસ્તીબેનને બહુ મજા આવી ગઈ. તો એ તો આમથી આમ દોડાદોડ કરતી હતી ને રમતી હતી એને પપ્પા પાસે. પછી હું તો જોવા વહી ગઈ નીચે. વરઘોડો ચડ્યો હતો ને, તો એ જો કેવો ઘોડા ઉપર બેસી ગયો, કેવો હરખ છે. પછી હરખ બધો બેસી જાય નીચે. પછી આપણે જે સાવરકુંડલા લગ્નમાં ગયા હતા ને, ત્યાંનો વરાછો પણ એન્ટ્રી કરે છે મંડપમાં આવવા માટે. તો આપણે તો એનો વિડીયો મૂકી દીધો છે. તો જોજો તો બધા વરાજો કેવો લાગે છે જરાક કોમેન્ટ કરજો તો બધા મને. પછી આ બ્રાઇડે જો હાર પહેરાવવા માટે છે ને એન્ટ્રી મારી દીધી છે ને જાય છે હવે હાર પહેરાવવા માટે. પછી આપણે તો નીકળી ગયા ઘરે જવા માટે ને સામાન બધો પેક કરીને રાખી દીધો તો એક બાજુ ને હવે રાહ જોઈ છે જવાની. રસ્તામાં મને બહુ તરસ લાગી. મેં કીધું મારે પાણી નથી પીવું, મારે તો સોડા જ પીવી છે. પછી તો ઘરે આવ્યા ને તો હસ્તી બહુ થાકી ગઈ હતી. તો એ તો મોબાઈલ લઈને બેસી ગઈ, કંઈ જવાબ જ ન દેતી. ને અમે છે આજે અમારા ગામ સરદાર આવ્યા હતા, તો ત્યાં જો આ નીતાભાઈ એનો ઠેલો પેક કરે છે, એને અમદાવાદ જવું છે. અને આ બા અને મમ્મીની બધા બેઠા છે. આજનો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો. થેન્ક યુ સો મચ.